બે દાયકા પહેલા હકાભાઈએ જસદણની નજીક માત્ર 5 ગીર ગાયોથી આર્યમાન ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી અને આજે એ જે નાનકડી શરૂઆત છે એ વટવૃક્ષ બની છે. હું વટવૃક્ષ એટલા માટે કરી રહ્યો છું કે હાલ આર્યમાન ગીર ગૌશાળામાં 300થી વધુ ગીર ગાયો છે અને હકાભાઈએ જે વટવૃક્ષ ઊભું કર્યું છે એ વટવૃક્ષને અત્યારે તેઓના યુવાન પુત્ર કંઈક અલગ રીતે કંઈક અલગ વિઝન સાથે આગળ ધપાઈ રહ્યા છે. આપણે જૂની પેઢીના વારસાની વાત કરીએ. હવે એ વાત કરીએ કે જૂની પેઢીના વારસાને નવી પેઢી કેવી રીતે આગળ ધપાઈ રહી છે, કારણ કે ખેતી એ વારસાગત વ્યવસાય છે. તો જૂની પેઢીનો વારસો એટલે હકાભાઈએ સ્થાપેલી આર્યમાન ગીર ગૌશાળા અને એમાં જે પાલન પોષણ થઈ રહ્યું છે 300 ગીર ગાયોનું. તો હકાભાઈના વારસાને એમના જે સુપુત્ર છે હર્ષિતભાઈ એ આગળ ધપાવી રહ્યા છે, પણ અલગ રીતે આગળ ધપાઈ રહ્યા છે. આપણને ગીર ગાય ગૌશાળા એટલે આપણને એમ લાગે કે ગીર ગાયનું દૂધ અને ઘી, પણ અહીંયા હર્ષિતભાઈએ ગીર ગાયના દૂધ અને ઘીની સાથે એના છાણનું મૂલ્ય સમજ્યું છે અને છાણમાંથી ગીર ગાયના અમૂલ્ય છાણમાંથી જૈવિક દાણાદાર ખાતર બનાવવાની શરૂઆત કરી છે. અને એમનું જે આર્યમાન દાણાદાર ખાતર જે ગીર ગાયના છાણમાંથી બને છે એ આપણા ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. હવે આપણે હર્ષિતભાઈને પૂછીશું. હર્ષિતભાઈ, આપણા ગુજરાતમાં ઘણા બધા જૈવિક દાણાદાર ખાતરો મળે છે, તો ખેડૂત મિત્રોને ટૂંકમાં સમજાવો કે આર્યમાન ગીર ગૌશાળાનું જ આ જે દાણાદાર ખાતર જે સેન્દ્રિય ખાતર છે એ ખેડૂતોએ કેમ વાપરવું જોઈએ? સાહેબ, ખાતરો તો અત્યારે ઘણા બધા બનાવે છે, પણ આપણી પાસે 300થી વધારે બધી જ ગીર ગાયો છે અને ગીર ગાયના પ્યોર શુદ્ધ છાણમાંથી આપણે ખાતર તૈયાર કરીએ છીએ. એટલે તમારું જે છાણ છે એ પ્યોરલી ગીર ગાયનું હોય છે, પ્યોરલી, અને જે છાણની ક્વોલિટી છે એ સારી છે એટલે ખાતરની ક્વોલિટી બેસ્ટ છે એમ તમે કહી રહ્યા છો. હવે છાણની સાથે પણ આપણે ઘણું બધું અંદર મિક્સ કરીએ છીએ, તો એ પણ સમજાવો કે જે આર્યમાન ગોલ્ડન દાણાદાર છે તો એમાં એની જે ખાસિયત છે એ હવે ટૂંકમાં સમજાવો. ગોલ્ડન દાણાદાર ખાતરને આપણે પહેલાં તો ગાયનું છાણ એક સાથે એક જગ્યાએ ભેગું કરીએ છીએ. એ ખાતરને ભેગા કર્યા પછી એમાં લીમડો છે, આકડો છે, મરઘાની ચરક છે, તમાકુનો દળ છે, આ બધી વસ્તુઓ આપણે એની અંદર મિક્સ કરીએ છીએ. એ મિક્સ કર્યા પછી એને કમ્પ્લીટ કમ્પોઝ થઈ જાય પછી ઉપરથી આપણે અંદરથી બેક્ટેરિયા નાખીએ છીએ, જીવામૃત નાખીએ છીએ અને ત્યાર પછી આપણે એને પાવડર ફોર્મમાં તૈયાર કરીએ છીએ અને એને દાણા ફોર્મમાં ફેરવીએ છીએ. હવે આ દાણાને આપણે તડકામાં સૂકવીએ છીએ જેથી અંદર બેક્ટેરિયા મરે નહીં. ઓકે, હવે ખેડૂતોને આ આર્યમાન ગોલ્ડન દાણાદાર છે ક્યારે વાપરવાનું છે અને વાપરવાથી ખેતીમાં મુખ્ય ફાયદા શું થઈ શકે એ ટૂંકમાં સમજાવો. ગોલ્ડન દાણાદાર ખાતર પાયાનું ખાતર છે, વાવણી સમયે એનો ઉપયોગ કરવાનો છે. આ ખાતર વાપરવાથી જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે, જમીન પોચી બને છે, ઉત્પાદનમાં વધારો થાય છે. બીજી વસ્તુ એ કે એક ટ્રોલી બરાબર આપણી ગોલ્ડન દાણાદારની એક બેગ છે. ઓકે, હવે ગોલ્ડન દાણાદાર ખાતરની સાથે આપણે મિક્સ ખોળ પણ તમે દાણાદાર સ્વરૂપમાં વેચો છો, તો એની ખાસિયત સમજાવો ને એ ખેડૂતોએ કેમ વાપરવું જોઈએ અને કેવી રીતે આપણે બનાવીએ છીએ? ગોલ્ડન દાણાદાર સિવાય મિક્સ ખોળ છે, એમાં લીંબોડી, એરંડી, તમાકુ, મરઘાની ચરક, બોન પાવડર, સુગર કમ્પોઝ ને બેક્ટેરિયા, આ બધી વસ્તુઓ આપણે ઉમેરીએ છીએ. ઉપરથી જીવામૃત છે, ખાટી છાશ છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. આ ખાતર ખેડૂતોને પાયામાં ઉપયોગ કરવાનું છે અને આ ખાતર ખેડૂતો અત્યારે ઉપરથી લીંબોડી ખોળ નાખે છે, એરંડી ખોળ નાખે છે, તો એનો ઉપયોગ ન કરવો પડે ને એ બધી વસ્તુ આપણે એક બેગની અંદર આવી જાય. એ રીતે દાણાદાર હોવાથી વાપરવું પણ સરળ છે. હા, ઓળણીમાં કે એમ ચાલે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને ભવિષ્ય માટે હર્ષિતભાઈ. તો મિત્રો, આ હતા હર્ષિતભાઈ. આપણે જૂની પેઢીની વાત કરી, હકાભાઈની વાત કરી અને હર્ષિતભાઈની વાત કરી. આપણા દાદા ખેતી કરતા, એમના દાદા ખેતી કરતા અને એમના દાદા પણ ખેતી કરતા અને એમને આપણને જીવંત જમીન વારસામાં આપી છે. તો આપણી પણ ફરજ છે કે આપણી જે હવે પછીની પેઢી છે એમને આપણે જે જમીન આપીએ એ જીવંત જમીન આપીએ. જમીન જીવંત કેવી રીતે રહેશે? જ્યારે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધીરે ધીરે ઓછો કરીશું અને આર્યમાન જેવા સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતરોનો ઉપયોગ ધીરે ધીરે વધારીશું. તમારે જો આર્યમાન ખાતર અંગેની વધુ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર તમને હેલ્પલાઇન નંબર આપેલો છે. એના સિવાય પણ કોઈ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટમાં પણ પૂછી શકો છો.